નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટના સમાચારની વાત કરવી છે. સોમનાથ સોસાયટીમાં રહેતા ભરવાડ સમાજના કૌટુંબિક સંબંધીઓ વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે કોઈક રોકટોક થઈ હતી અને તો લોકો આક્રોશમાં ભરાઈ ગયા હતા અને જેમાં ડબલ મર્ડરનો જે કેસ છે રાજકોટ શહેરમાંથી સામે આવ્યો હતો. આરોપી ભત્રીજા હાર્દિક ધોળકિયા ઉપર પુત્ર લાખા ધોળકિયા સહિત 4 શખ્સોએ માર મારી કોશિશ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ ધરી હતી. આ દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો જેમાં આરોપીના હાથમાં એક પિસ્તોલ દેખાતી હતી, જેથી પોલીસે આરોપીના ઘરે ઝડપી લેતા એક પિસ્તોલ તેમજ 6 જીવતા કાર્ટિસ મળી આવતા પોલીસે વધુ એક ફરિયાદ આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કર્યો હતો. જોકે અત્યારે 2 અલગ અલગ વિડીયો પ્રકાશમાં આવ્યા છે, તો સૌથી પહેલા આપણે જે ઘટનાનો વિડીયો છે તેને જોઈએ. ધરપકડ થયા પછીનો પણ એક વિડીયો સામે આવ્યો છે, તો તેના પર પણ નજર કરી લઈએ. સાહેબ, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું આખી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જે ડબલ મર્ડરનો ગુનો નોંધાયેલ તેમજ તેની સામે એક બીજો કોશિશનો ગુનો નોંધાયેલ, જે અન્વયે આરોપી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા જે બનાવનો ફરિયાદી છે તેમજ જે BNS 109 મુજબના કામનો આરોપી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા, જે બાબતે તેની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવેલ તેમજ જે વિડીયો એક પોલીસને મળેલ જેમાં તેના હાથમાં એક પિસ્ટલ જેવું હતો, તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અને તે બાબતે એવિડન્સ ભારતીય સાક્ષી અધિનિયમની મુજબ 2 પંચો બોલાવી અને પંચો રૂબરૂ તેના ઘરે જે ઝડપી કરી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ઝડપી કરી તેના ઘરેથી એક પિસ્ટલ મળેલ તેમજ 6 રાઉન્ડ મળેલ, જે બાબતે હાલમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. આ ગુનામાં અન્ય એક આરોપી શિવાભાઈ ડોડા કરીને ફરાર છે, જેને પકડવા માટે પોલીસની ટીમો હાલમાં ચાલુ છે, જે પોલીસ તપાસ કરી રહી છે, જે પકડવા માટે પૂરેપૂરા પ્રયત્નશીલ છે. એટલે આ રીતે અત્યારે રાજકોટમાં ડબલ મર્ડરનો જે આ કેસ હતો તેનો ભેદ ઉકેલાઈ ગયો છે. સમગ્ર મુદ્દા વિશે તમારા શું મંતવ્ય છે કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.